આ આપણો આખો મેલ રિસીવથી લઈને મેલ ઇસ્યુ થાય અને ત્યારબાદ મેલ પાછું રિસીવ થાય ત્યાં સુધીનો આખો સોફ્ટવેર રહેવાનો છે, જેમાં પહેલાં આવી જશે આ ડેશબોર્ડ. ડેશબોર્ડ તમને ફોર્મ વાઇઝ પણ તમે આખું ડેશબોર્ડ જોઈ શકો છો, જેમ કે કેટલા મેલ રિસીવ થયા, કેટલા મેલ ઇસ્યુ, ટોટલ કાર્ડ્સ, અસાઇન વર્કર્સ, ગ્રોસ મીટર્સ, ટોટલ એવરેજ, તે બધું. ત્યારબાદ અસાઇન વર્કર્સ, અહીંયા ઓવરવ્યૂ આવી જશે બધી વસ્તુનો. મેલ ઇસ્યુની સમરી પણ છે અને આવા આવી જવાનું છે રિપોર્ટ. રિપોર્ટમાં તમે ટોટલ રિપોર્ટ, ગ્રોસ મીટરને મિલમાં કેટલું સેન્ડ કર્યું મીટર, ટોટલ કેટલા ટાંકા છે, એવરેજ શોર્ટેજ કેટલી બેસેલી છે તે, અને અહીંયા બધી એન્ટ્રી જોઈ શકો છો, જેમાં તમે ફિલ્ટર પણ કરી શકો છો. જે આ રીતે રહેવાનું છે, ફોર્મ નેમ વાઇઝ, મેલ નેમ વાઇઝ, વિવર વાઇઝ ને HSN કોડ વાઇઝ. ત્યારબાદ છે ડેટ વાઇઝ, તમારે જો એમાં ફિલ્ટર કરવું હોય તો ડેટ વાઇઝ પણ કરી શકો છો. ત્યારબાદ આવી જવાનું છે ફોલ્ડિંગ રિપોર્ટ્સ. ફોલ્ડિંગ રિપોર્ટ્સમાં તમારે કોઈ પણ કારીગર વાઇઝ સમજી લો કે તમારે સ્પેસિફિક એક ફોલ્ડર છે તેનું કોઈ પણ મંથલી હિસાબ કરવો છો તો તે તમારે સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ અહીંયા ડેટ સિલેક્ટ કરીને તે એમ્પ્લોય સિલેક્ટ કરી લેવાનો. ત્યારબાદ અહીંયા આઇટમ, તમારે કોઈ પણ પર્ટિક્યુલર આઇટમ વાઇઝ કરવું છે કે આ ડિઝાઇન વાઇઝ આપણે એને હિસાબ કરવાનો છે તો આઇટમ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે ફિલ્ટર પર ક્લિક કરીને તમે આ રીતે એનું ટોટલ કેટલું ફોલ્ડિંગ છે તે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા કાર્ડ નંબર વાઇઝ પણ તમે કરી શકો છો, કોઈ પણ નામથી સર્ચ કરવું હોય તો એ પણ સર્ચ કરી શકો છો એન્ટ્રી. ત્યારબાદ આવી જઈએ એડ માસ્ટરમાં. તો એડ માસ્ટરમાં આપણને અહીંયા આઇટમ, HSN, એમ્પ્લોય, વિવર, મેલ, ફોર્મ ને બ્રોકર આટલી વસ્તુ મળી જવાની છે. તમારે અહીંયા બધી વસ્તુ એક સિંગલ ટાઈમ એડ કરી દેવાની છે. ત્યારબાદ જ્યારે ગ્રે રિસીવ, મેલ ઇસ્યુ કે મેલ રિસીવ કે કોઈ પણ ચલણ બનાવો ત્યારે તમારે ત્યાં ખાલી સિલેક્ટ જ કરવાની છે, જ્યાંથી બાકીની ડિટેલ્સ ઓટોફિલ થઈ જશે, એટલે તમારું કામ એટલું ઇઝી થઈ જશે. ત્યારબાદ અહીંયા આ રીતે એડ આઇટમ કરીને ગ્રેનું નામ નાખી, આઇટમનું નામ નાખી દીધું કે ટેસ્ટ ગ્રે. ત્યારબાદ HSN કોડ સિલેક્ટ કરી લેવાનો છે, જેમાં તમે HSN કોડ જ્યારે એડ કરો ત્યારે જે GST નાખો છો તે અહીંયા ઓટોફિલ થઈ જશે. ઇમેજ જોઈએ તો ઇમેજ ચૂઝ કરી દેવાની છે. ત્યારબાદ આ રીતે ક્રિએટ આઇટમ કરી દેવાની છે. હવે આઇટમ ક્રિએટ થઈ ગઈ છે, તેમાં તમે એડિટ પણ કરી શકો છો. આ રીતે એડિટ મોડલ ખુલી જશે અને અહીંયાથી સેવ કરીને ચેન્જીસ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા HSN એવી જ રીતે બધું એડ કરી દેવાનું છે. અહીંયા HSN નંબર નાખીને જે તમારો GST રેટ હોય HSNનો તે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ એડ HSN કરી દેવાનું છે. આ રીતે અહીંયા સમજી લો કે 12% GST છે તો આ 12% સિલેક્ટ કરી લીધું, એડ કરી દીધું, અહીંયા આવી જશે. તે જ રીતે એમ્પ્લોય, વિવર, મિલ, ફોર્મ અને બ્રોકર આ બધી વસ્તુ એડ થઈ જશે. ત્યારબાદ આવી જઈએ ગ્રે રિસીવ પર. ગ્રે રિસીવમાં તમારે જ્યારે મિલમાંથી ગ્રે તમે પરચેસ કરો છો ત્યારે ત્યાંની એન્ટ્રી આવે છે કે સમજી લો કે આ બંને વિવર છે, એમાંથી તમારે જે વિવર પાસેથી માલ લેવાનો છે કે લેતા હોવ છો તે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ આ કઈ આઇટમ છે તે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા આઇટમ બતાવી દેશે, આઇટમ સિલેક્ટ કરી લીધી. ત્યારબાદ તમારે કઈ ફોર્મમાં એ આઇટમ એડ કરવી છે તે ફોર્મ સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ જે મીટર હોય આવેલા તે નાખી દેવાના છે કે સમજી લો કે 1000 મીટર કાપડ આવ્યું અને 10% થયા તો તે 10%. ત્યારબાદ બિલ નંબર, જેમ કે બિલ નંબર 234, ચલણ નંબર હોય તો ચલણ નંબર 34, તમારો જે પણ ચલણ નંબર હોય તે અહીં એડ કરી શકો છો. અને ટોટલ જે બિલની પ્રાઇસ હોય છે તે અહીં એડ કરવાની હોય છે. સમજી લો કે 1000 મીટર છે 40 રૂપિયાના ભાવનું તો 40,000 અહીંયા એડ કરી દેવાનું. ત્યારબાદ ડેટ પણ સિલેક્ટ કરી શકો છો તમે અહીંયા, અને બ્રોકર હોય તો બ્રોકર પણ સિલેક્ટ કરી દેવાનો જે આપણે એડ માસ્ટરમાં એડ કરેલો હોય છે. ત્યારબાદ અહીંયાથી ક્રિએટ એન્ટ્રી કરી દેવાની છે. એન્ટ્રી ક્રિએટ થઈ ગઈ, અહીંયા આવી ગયું તમારું બિલ. અને તમારે સેમ બિલ જો અહીંથી મિલમાં ઇસ્યુ કરવું હોય તો અહીંથી મિલમાં ઇસ્યુ કરી શકો છો. સિમ્પલી તમારે ખાલી મિલ સિલેક્ટ કરી દેવાની હોય છે જે આપણે એડ માસ્ટરમાં એડ કરેલી હોય છે, જેથી તમને આઇટમ, સેમ વિવર, સેમ ડેટ, સેમ ચલણ નંબર, સેમ ટાંકા, સેમ મીટર બધું મિલ ઇસ્યુ થઈ જશે. સેમ બિલ ટુ બિલ, તમારે જો બિલ ટુ બિલ કરતા હો તો આ તમારે બહુ ઇઝી પડવાનું છે. ત્યારબાદ અહીંથી વ્યૂ કરી શકો છો, તો તમારે ઓવરવ્યૂ ખાલી જોવું છે કે કેટલું શું છે આ આખામાં. ત્યારબાદ આવી જઈએ મિલ ઇસ્યુમાં. જે વસ્તુ ગ્રે રિસીવ વાઇઝ મિલ ઇસ્યુ કરવી હોય તો અહીંથી મિલ ઇસ્યુ પણ થઈ જશે. અને તમારે મેન્યુઅલી એન્ટ્રી કરવી હોય કે પર્ટિક્યુલર આ આઇટમ છે, એમાં આ વિવર છે અને આ ચલણ નંબર છે અને આ બિલમાં આપણે મોકલવાનું છે. ટોટલ ટાંકા છે 20 અને મીટર છે 2000,
તો ક્રિએટ મિલ કરી દેવાની, આ રીતે આવી જશે. ત્યારબાદ મિલ રિસીવ કરો છો તો મિલ રિસીવમાં જ્યારે તમારે મિલમાંથી કાપડ પાછો આવે છે ત્યારે આ એન્ટ્રી આવે છે. તેમાં તમારે મિલનો પહેલાં બિલ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ જે ફોર્મમાં તમારે તે રિસીવ કરવાનું તે ફોર્મ સિલેક્ટ કરી લેવાની. ત્યારબાદ મિલ સિલેક્ટ કરી લેવાની. ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ નંબર છે જે આપણે ઓટો રાખેલો છે કે તમારે એકથી લઈને ઓટોમેટિક જે તમે કાર્ડ એડ કરશો તે પ્રમાણે આવી જશે. ત્યારે 2 નંબરનું કાર્ડ છે તો આપણે 2 રાખીએ. અહીંયા ડિઝાઇન નંબર નાખી દેવાનો છે, અહીંયા લોટ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા કોઈ પણ તમારે ચલણ વાઇઝ એન્ટ્રી કરવી હોય તો ચલણ સિલેક્ટ પણ કરી શકો છો અને તમારે મેન્યુઅલી આમ નાખવું હોય તો નાખી શકો છો. જો સિલેક્ટ કરો તો ચલણની બધી ડિટેલ્સ ઓટો ફિલ થઈ જશે. સમજી લો કે આ ચલણ છે, સિલેક્ટ કર્યું, તેની આઇટમ આવી ગઈ, તેના ગ્રોસ મેટર આવી ગયા, ગ્રોસ ટાકા આવી ગયા અને કયું વિવર છે તે આવી ગયું. અહીંયા તમારે ખાલી હવે રિસીવ જ નાખવાનું કે સમજી લો 980 મીટર રિસીવ થયું અને એમાં 10 ટાકા રિસીવ થયા અને રિમાર્ક નાખવી તો રિમાર્ક પણ નાખી શકો છો. ત્યારબાદ અહીંયા જન ખાલી સેવ કરી દેવાનું છે. ત્યારબાદ મિલ રિસીવ થઈ ગયું, અહીંયા તેની એન્ટ્રી પડી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આખી મિલ રિસીવ ડિટેલ્સ ખુલી જશે, બિલ નંબર વાઇઝ, ડેટ, વેટ અને ફોર્મનું નામ, મિલનું નામ. ત્યારબાદ અહીંયા કયા કેટલા કાર્ડ છે તે બધું આવી જશે. ત્યારબાદ હવે આવી જઈએ કાર્ડ્સ પર કે તમે જેટલા કાર્ડ્સ એડ કર્યા છે મિલ રિસીવની અંદર તે આ બધા કાર્ડ્સ અહીંયા શો થઈ જશે. પણ કોઈ પણ મિલ રિસીવ હોય જેથી તમારે જો કાર્ડ મેનેજ કરવા હોય, એમ્પ્લોયને અસાઇન કરવા હોય તો એમ્પ્લોયને અસાઇન પણ થઈ જશે. અને કાર્ડમાં કંઈ પણ વસ્તુ એડ કરવી છે તો અહીંથી કાર્ડ જોઈ લેવાનું. ત્યારબાદ અહીંથી વસ્તુ એડ પણ કરી શકો છો. તમારે ન્યૂ કાર્ડ એડ કરવું હોય તો અહીંથી ન્યૂ કાર્ડ પણ એડ કરી શકો છો. અહીંથી સેવ કરી દેવાનું. ત્યારબાદ તમને શોર્ટેજ ને તે બધું જ અહીંયા બતાવી દેશે કેટલી શોર્ટેજ લાગે છે. ત્યારબાદ આવી જઈએ ચલણમાં. તો ચલણમાં તમારે જ્યારે ડિલિવરી ચલણ ક્રિએટ કરવું હોય ત્યારે અહીંયા તમારું પાર્ટીનું નામ એડ કરી દેવાનું છે, જે પણ કંઈ પાર્ટીનું નામ હોય તે. ત્યારબાદ અહીંયા ફોર્મ સિલેક્ટ કરી લેવાની છે. ફોર્મ સિલેક્ટ થઈ ગઈ. ત્યારબાદ અહીંયા ઇન્વોઇસ નંબર તમારે નાખી દેવાનો છે. 1002, 1001નું સિલેક્ટ થઈ ગયેલું છે. ત્યારબાદ અહીંયા આઇટમ સિલેક્ટ કરી લેવાની છે જેથી એનો HSN કોડ ઓટોમેટિકલી ફિલ થઈ જશે અને આઇટમમાં GST તે પ્રમાણે કાઉન્ટ થશે. ત્યારબાદ અહીંયા ગ્રોસ મીટર જે આવે તે નાખી દેવાના છે. સમજી લો 1000 મીટર છે. ફોલ્ડ જે તમે ફોલ્ડ કેટલાની મારો છો, 98ની ફોલ્ડ હોય, કોઈને 95ની હોય, કોઈને 100ની હોય તો એ પ્રમાણે કાઉન્ટ થઈ જશે. તો અહીંયા સમજી લો 98ની ફોલ્ડ હોય તો 98 સિલેક્ટ કરી લેવાના છે તો તે પ્રમાણે કાઉન્ટ થઈ જશે અહીંયા. ત્યારબાદ અહીંયા રેટ નાખી દેવાનો છે. રેટ નાખ્યા બાદ અહીંયા ઓટોમેટિકલી GST કાઉન્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા તમે ડિસ્કાઉન્ટ એડ કરવું હોય તો ડિસ્કાઉન્ટ પર્સન્ટેજમાં અને પૈસા વાઇઝ પણ એડ કરી શકો છો. પર્સન્ટેજમાં એડ કરવું હોય તો આ રીતે 5% ડિસ્કાઉન્ટ આવી ગયું, અહીંયા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ ગયું. અને જો પણ બીજું કંઈ એડિશનલ ચાર્જ તમારે એડ કરવો હોય, સમજી લો ડિલિવરી ચાર્જ તમે લ્યો છો 500 રૂપિયા તો તે 500 અહીંયાથી એડ કરી દેવાનું, જે તમને બતાવી દેશે. ત્યારબાદ અહીંયા GST ટાઈપ પણ છે કે તમે CGST, SGST રાખો છો કે IGST રાખો છો તે પણ સિલેક્ટ થઈ જશે. આ રીતે બધી આઇટમ્સ તમારે 2 થી વધુ આઇટમ હોય તો અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા ક્રિએટ ચલણ કરી દેવાનું છે. ક્રિએટ ચલણ થઈ ગયા બાદ અહીંયા તે બધું શો થઈ જશે તમને. આ રીતે અહીંયાથી જોઈ શકો છો. ખૂબ ચલણ તમને બતાવી દેશે. શો ડિટેલ્સ છે ચલણ વાઇઝ, જેટલું GST છે, ડિસ્કાઉન્ટ, કંઈ પણ વસ્તુ એડ કરેલી હોય તે બધું. ત્યારબાદ તમારે જો ડાઉનલોડ કરવું હોય તો અહીંથી વિથ GST ડાઉનલોડ કરવું હોય તો GST પરથી ડાઉનલોડ કર્યો અને વિધાઉટ GST પર કરવું હોય ચલણ તો વિધાઉટ GST પર ક્લિક કરવાથી સિંગલ ક્લિકમાં PDF ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તે આખી વસ્તુ તમને ડેશબોર્ડ પર શો થઈ જશે. મિલ ઇસ્યુ કેટલા છે, મિલ રિસીવ કેટલા છે, ટોટલ કાર્ડ્સ કેટલા છે, વર્કરને કેટલાને અસાઇન કર્યું છે, તે બધું વસ્તુ આ રીતનો આખો આપણો સોફ્ટવેર રહેવાનો છે.